દેશ વિદેશમાં વસતા મારા વાલા દર્શક મિત્રોને મનહર પટેલના જય ભગવાન. મિત્રો, લક્ષ્મીનો સિદ્ધાંત, કુદરતી કાનૂન એની વાત કરવી છે. લક્ષ્મી કેવી રીતે મળે? કોઈ કહે છે બુદ્ધિથી મળે, કોઈ કહે છે મહેનત કરવાથી મળે, કુદરત કહે છે ના. એ આપણા વ્યૂ પોઈન્ટથી હોઈ શકે. કોઈ કહે કે બુદ્ધિથી લક્ષ્મી મળે છે અને મહેનત કરવા, પરસેવો પાડવાથી લક્ષ્મી પ્રાપ્ત થાય છે. પણ કુદરતનો કાનૂન કહે છે કે લક્ષ્મી બુદ્ધિથી પણ નથી મળતી, લક્ષ્મી મહેનતથી પણ નથી મળતી, લક્ષ્મી માત્ર ને માત્ર તમારા પુણ્યથી મળે છે. પુણ્યથી મળે છે લક્ષ્મી. એટલા માટે સાહેબ 12 ધોરણ પાસ એ ફેક્ટરીનો માલિક હોય, 12 પાસ, એની પાસે બુદ્ધિ નથી, કોઈ કામ નથી કરતો, મહેનત નથી કરતો, પરસેવો નથી પાડતો, પોતે 12 પાસ છે, ફેક્ટરીનો માલિક છે. એ વર્ષ દાડે કરોડો રૂપિયા કમાતો હોય એમાંથી. અને જેને બુદ્ધિશાળી કહેવાય એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ એને રાખ્યો હોય, એને માળ મહિને લાખ રૂપિયા પગાર હોય, લાખ 1.5 લાખ રૂપિયા. આ હરતો ફરતો ફેક્ટરીનો 12 પાસ માલિક આમ ફોન કરે ને ફોન ઉપર પૈસા કમાતો હોય. જો બુદ્ધિથી પૈસા મળે તો જે બુદ્ધિશાળી લોકો છે એ કરોડપતિ હોવા જોઈએ, એમને પૈસાનો તોટો ના હોવો જોઈએ. પણ એવું નથી મિત્રો. કોઈ કહે છે કે મહેનત પરસેવો કરવાથી લક્ષ્મી મળે, પરસેવો પાડવાથી લક્ષ્મી મળે. કુદરત કે ના. એટલે અમારા દાહોદ બાજુના રોડ બનાવે છે, બધા બિલ્ડિંગો બનાવે છે સિટીની અંદર, તો જુઓ સવારથી હોજ સુધી પરસેવો પાડે છે, મહેનત તોડ ગધેડાની જેમ મહેનત કરે છે. હોજે કેટલા મળે છે? 200-300 રૂપિયા. ઝૂંપડામાં રહેવાનું, તંબુમાં રહેવાનું, આ લાઈફ. મહેનત મજૂરી કરે આખો દિવસ, આજે માળ 200-300 મળે. અમારા ખેતરમાં જે આવે છે 150 રૂપિયા આખા દિવસના, 150 થી 200 નો રોજ ચાલે. સવારથી પાવડો ઝાલે, ઢારીઓ ઉહેડવાનો હોય, ઘઉં કાપવાના હોય, દિવેલા ખૂંટવાના હોય, પરસેવો પાડી દી યાર. મહેનત કરી, શારીરિક મહેનત, છતાંય માળ 200 રૂપિયા મળે ને ઘરનું ગાડું ચાલતું હોય. આખી જિંદગી એમની એમાં જતી રહી, આમાં તો એ કરોડપતિ નથી બન્યા. વ્યવહારમાં કહેવત છે કે સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય. આ રિલેટિવ સત્ય છે, વ્યવહારિક સત્ય છે, એક મોટિવેશન માટે છે. સિદ્ધિ તેને જઈ વરે જે પરસેવે નાય. માણસ આળસુ ના બને એટલે તો કહેવત પડી છે. બાકી સિદ્ધિ જો વરી જતી હોય તો જેટલા પરસેવો પાડે છે મજૂરો, કામ કરવાવાળા વર્કરો, એમને સિદ્ધિ પહેલાં મળી જવી જોઈએ. કારણ કે એ બિચારા સવારથી હોજ સુધી 5-5 મણની ગુનો ઉચકે છે, કંપનીમાં લઠ્ઠા લે છે, પરસેવો જ પાડ કરે છે સવારથી હોજ સુધી. તો એ કરોડપતિ હોવા જોઈએ. અને મેં કહ્યું એમ કે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ, કે વિચાર કરો, જેનું CA નું 2-3% રિઝલ્ટ હોય, એ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ કોઈને ત્યાં નોકરી કરતો હોય તો એ નોકરીમાં માનો કે 2 લાખ પગાર હોય મહિને યાર. પેલો તો કરોડો કમાય છે, 12 પાસ શેઠિયો. એના હાથ નીચે અંડરહેન્ડ તરીકે કામ કરે છે, એવો પગાર ચૂકવે છે, પોતે કરોડો કમાય છે. મિત્રો, જ્યાં બુદ્ધિ વાપરે છે ને પૈસા મળે છે, બુદ્ધિ એક એવિડન્સ છે, પણ સિદ્ધાંત એને કહેવાય કે બધાને લાગુ પડે એક સરખો. બધા જ બુદ્ધિશાળી લોકો કરોડપતિ નથી સાહેબ. બધા જ પરસેવો પાડવા વાળા, મહેનત કરતા તોડ મહેનત કરવા વાળા, હાડકોનું ખાતર ને લોહીનું પાણી કરી દે તોય એ ઝૂંપડામાં જ રહે છે, કરોડપતિ નથી થાય. તમે કહેશો મનહરભાઈ, તો કુદરતનો કાનૂન એમ કે છે કે પુણ્યથી લક્ષ્મી મળે, સાબિત કરી બતાવો. કોઈ પણ મહેનત કર્યા વગર કે બુદ્ધિ વગર. સામાન્ય 2 બાળકો હોય, યુવાનો હોય, અને ગયા હોય દુકાન પર,
કઈ લીધું હોય, લોટરીની ટિકિટો પહેલા ચાલતી હતી, અત્યારે બંધ થઈ ગઈ છે. અને પૈસા છૂટા ના હોય એટલે પેલો એમ કે લાવો લોટરીની ટિકિટ આપી દો યાર, છૂટા ના હોય તો 50 રૂપિયાની મને ટિકિટ આલ દો લોટરીની. બે મિત્રોએ 50 રૂપિયાની ટિકિટની લોટરી લીધી. જુઓ, મહેનત સરખી છે, બંનેની મહેનત સરખી છે, 50 રૂપિયા જ આપે છે, બંને સાથે ભણે છે, બંને હોશિયાર છે, બંનેની બુદ્ધિ પણ સરખી છે. પણ એ 50 રૂપિયાની ટિકિટમાંથી એકને 1 કરોડની લોટરી લાગે છે, બીજાને નથી લાગતી. જેને 1 કરોડની લોટરી લાગી અને એફર્ટ શું કર્યો? ટિકિટ ખરીદી એ એફર્ટ કહેવાય, પુરુષાર્થ કહેવાય, મહેનત કહેવાય. ટિકિટ ખરીદી, જો ટિકિટ ખરીદી અને એને 1 કરોડનું ઇનામ લાગ્યું હોય તો એના મિત્રએ પણ ટિકિટ 50 રૂપિયાની જેની જોડે સાથે ખરીદી છે એને નથી લાગતું. કેમ આવું? વિચારો. લક્ષ્મી સાહેબ આપણા પુણ્યથી મળે છે. હા, એની અંદર આપણી બુદ્ધિ એવિડન્સ હોઈ શકે, આપણી મહેનત એવિડન્સ છે, વન ટાઈપ ઓફ એવિડન્સ, એક એવિડન્સ છે, એક સંજોગ છે. બાકી તમે જુઓ યાર, શેર બજારની અંદર જે પડ્યા ઘણા કરોડપતિ થઈ ગયા, અને કરોડપતિઓ શેર બજારમાં પડ્યા, પુણ્ય ખૂટી ગયું, રોડપતિ થઈ ગયા. હા, જગ જાહેર દાખલા છે. તો જે શેર બજારમાં પડ્યો, જેને શેર બજારનો સટ્ટો જે રમતો હોય, એ ખોટ ખાવા રમે કે નફો કરવા, પૈસા કમાવા? બધાનો હેતુ તો પૈસા કમાવાનો હોય. કોઈ પણ કંપનીના શેર ખરીદે એને, પણ એક માણસ બધા રૂપિયા ગુમાવી દે છે અને એક માણસ કશુંય નહોતું તો કરોડપતિ થઈ ગયો શેર બજારમાંથી જ. બંને માણસો, બંને બુદ્ધિ તો વાપરી જ ને, કે ભાઈ હું આટલા રોકું, મને આટલું રિબેટ મળે અને હું કરોડપતિ થઉં, એવા ભાવથી શેર ખરીદતા હોય. તો એક કશુંય નહોતું તો કરોડપતિ થઈ ગયો, કરોડના બંગલામાં રહેતો થઈ ગયો, શેર બજારમાંથી એટલું કમાયો. અને પેલો બીજો છે, કરોડો હતા, એ શેર બજારમાં જતા રહ્યા, રોડપતિ રસ્તા પર આવી ગયો યાર. ત્યારે આપણે જ બોલીએ છીએ કે મારું નસીબ ફૂટલું, મારા નસીબમાં નથી. આ બોલીએ છે પણ આપણે સ્વીકારતા નથી. નસીબ, પ્રારબ્ધ એ જ પાપ પુણ્યનું પોટલું, પ્રારબ્ધ કર્મ એ જ પાપ પુણ્યનું પોટલું. જ્યારે તારા પુણ્યનો ઉદય હોય ત્યારે ઊંધે નાખેલી બાજી પણ છતી પડે, અને પાપનો ઉદય હોય ત્યારે છતી નાખેલી બાજી પણ ઊંધી પડે. આ કુદરતનો સનાતન કાનૂન છે. કુદરત કહે છે કે જ્યારે તું છતી બાજી નાખું છું ને ઊંધી પડે છે, સમજવાનું તારા પાપનો ઉદય છે. અને ઊંધી બાજી નાખું છું અને છતી થઈ જાય છે, એ પુણ્યનો ઉદય. કારણ કે અમારા કાનૂનથી એ બાજીને અમે ફેરવીએ છીએ. કુદરત કહે છે અમે ફેરવીએ છીએ, તું નથી ફેરવ. છત્તીની ઊંધી ઊંધાની છત્તી અમે કરીએ છીએ તારા પાપ પુણ્યને આધારે. મિત્રો, અને એટલે તમે જોયું છે ધીરુભાઈ અંબાણી, બધા કહે છે ને 7 ધોરણ ભણેલા હતા, એ પેટ્રોલ પૂરતા હતા. વિચારો તો, પેટ્રોલ પૂરવા વાળા તો ઢગલા છે ઇન્ડિયાની અંદર, તો બધાએ પ્રયત્ન નહીં કર્યો હોય? કેમ ધીરુભાઈ એકલા જ બની શક્યા? આટલો મોટો ઇન્ડસ્ટ્રીઝના માલિક, બીજા પેટ્રોલ પૂરવા વાળા હતા, એમને ઇન્ડસ્ટ્રીના માલિક નહીં બનવું હોય? એમને પ્રયત્નો નહીં કર્યા હોય? ફેલ ગયા બધા. પુણ્ય નથી, પુણ્ય નથી. જ્યારે પાપનો ઉદય હોય ને સાહેબ, ત્યારે કુદરત એવા સંજોગ ભેગા કરે ને કે લક્ષ્મીનો અંતરાય પડી જાય. ઘણા શિક્ષકો, તો મારી વાત કરું, ઘણા શિક્ષકો નથી જોતા આપણે કે કોઈ આમ સારો પગારે સારો હોય, સુખથી જીવતા હોય, અને એક જ બાજી જો અવળી પડે, ગમે તેમાં ફસાઈ જાય, સાહેબ એની નોકરી હો જાય, ઘેર બેસી જાય, એનું ગાડું, જીવનનું ગાડું ચાલતું બંધ થઈ જાય. અમે તો જોયા છે કિસ્સા આવા યાર. એક શિક્ષક કેરેક્ટરલેસ હતો, ના મળે, નોકરીમાંથી છૂટો કરી દીધો, ઘેર બેસી જવું પડ્યું. એ શું બતાવે છે? તારું પુણ્યનો ઉદય હતો ત્યાં સુધી તું બરાબર, પાપનો ઉદય થયો ને એટલે અમે કોઈ પણ સંજોગ ભેગો કરીએ, અને એ સંજોગમાં તારી
બાજી ઊંધી પડી જાય. છતી પાડવી હોય તો એના પડકાર કે કુદરત કહે છે કે જન્મથી મોત સુધીની મન વચન કાયાની એક પણ ક્રિયાનો તું કરતા નથી, એક પણ સંજોગનો તું કરતા નથી. જે તારી સામે જન્મથી મોત સુધી ક્ષણે ક્ષણે જે સંજોગ આવે છે એ સંજોગના સપ્લાયર અમે છીએ, અને એટલે તારી ઈચ્છા પ્રમાણે નથી થતું. છતી નાખેલી બાજી પણ ઊંધી પડી જાય છે. તારા પાપનો ઉદય છે અને પુણ્યનો ઉદય હશે ને તો તે ઊંધી બાજી નાખી હશે તો અમે એને છતી કરી દઈશું, કુદરત કહે છે. કારણ કે અમારે તો પાપ પુણ્યનો જે કાનૂન છે, પાપનું પરિણામ દુઃખ, પુણ્યનું પરિણામ સુખ, આ સનાતન શાશ્વત કુદરતનો કાનૂન છે સાહેબ. અને એ કાનૂન પ્રમાણે જ કુદરતને ફળ આપવું પડે. કુદરત પણ પોતાની મરજીથી ના આપી શકે. આ કારણથી જ્યાં જ્યાં મને દંડ પડે છે, જ્યાં જ્યાં મને દુઃખનો ભોગવટો આવે છે, ત્યાં સમજવાનું કે મારા પાપનો ઉદય છે. અને જ્યાં જ્યાં સુખનો અનુભવ થાય છે, સંસારિક સુખ, ભૌતિક સુખ, ત્યાં સમજવાનું કે મારા પુણ્યનો ઉદય છે. વ્યવહારમાં બોલીએ ખરા, પણ કુદરત કહે છે કે ના, લક્ષ્મી પરસેવો પાડવાથી લક્ષ્મી નથી મળતી. મળે પણ કેટલી? 100-200 રૂપિયા. અને તમારામાં ગમે એટલી બુદ્ધિ હશે છતાં પણ જુઓ આજે યાર, એમફિલ, અરે MA, એમફિલ અને PhD, બોલો આટલી ડિગ્રી વાળો માણસ તો બુદ્ધિ વગર આટલી ડિગ્રી લીધી હશે. MA, એમફિલ અને PhD, એ માણસને નોકરી નથી મળતી. વિચાર કરો તમે, અહીં શું માનવાનું? જો બુદ્ધિશાળી બુદ્ધિથી પૈસા કમાવાતા હોય અને જેની બુદ્ધિ વધારે હોય, એ બુદ્ધિથી જો લક્ષ્મી મળતી હોય, એ માણસ કરોડપતિ હોવો જોઈએ. લાખો નોકરીના ફોફા મારે છે. મારી સ્કૂલમાં જ્ઞાન સહાયક આવ્યા છે, જ્ઞાન સહાયક ટીચર, 42 વર્ષની ઉંમર થઈ, હજુ નોકરીનો ઠેકાણો નથી. વિચાર કરો તમે, આટલી ક્વોલિફિકેશન, MA, એમફિલ ને PhD, બોલો. કોઈ કોલેજમાં નોકરી નથી, અહીંયા નોકરી ગમે તે કોઈ જગ્યાએ સંજોગ જ ભેગો નથી થતો. શું બતાવે? કુદરત કહે છે કે તારી બુદ્ધિના બારદોન ભરેલા હશે ને અંદર, છતાંય જો પુણ્યનો ઉદય નહીં હોય ને, તને લક્ષ્મી ભેગી નહીં થાય. આજે એમને જ્ઞાન સહાયક મહિને 24,000 પગાર મહિને, એમાં છે ભાઈ. બાકી એમફિલ ને PhD થયેલો માણસ હોય તો કોલેજમાં 2 લાખ પગાર લેતો હોય યાર. નથી થતું. અને ખાલી મારી સાથેના જે હતા માસ્ટર ડિગ્રી, MCOM ને MA થયેલા, આજે કોલેજની અંદર પ્રોફેસર છે સાહેબ, 2-2.5 લાખ રૂપિયા મહિને પગાર લે છે. ખાલી MA અને MCOM, MA ને MCOM થયેલા આજે 2.5 લાખ પગાર લે છે. આ MA, એમફિલ ને PhD સાહેબ, એ તો PhD કોણ કરી શકે? ડોક્ટરેટ, બુદ્ધિશાળી માણસ. બુદ્ધિ તો છે, એ તો આપણે કબૂલ કરવું પડે, પણ છતાંય પરમેનન્ટ નોકરી નથી મળતી. નોકરી માટે ફાફા મારવા પડે છે. પ્રાઇવેટ કોલેજમાં થોડા નોકરી કરી 2-3 વર્ષ, પ્રાઇવેટમાં તો શું પગાર હોય આપણને ખબર છે. પછી જ્ઞાન સહાયક, એમાંય કેવું હોય, અમારી સ્કૂલોમાં છૂટા કરી દે, વર્ષ પૂરું થાય એટલે 24,000 ફિક્સ પગાર. તો વિચારો તમે, એટલે તારું પુણ્ય હશે તો કુદરત કહે છે કે લક્ષ્મી રાતે 12 વાગે હોકર ખખડાવશે, ઘરના બાયનાની હોકર ખખડાવીને આવશે. તારું પુણ્ય હશે તો. અને પુણ્ય નહીં હોય ને તો તરફડીઓ મારીને મરી જઈશ ને. ઘણા જોયા છે આપણે. એક માણસે 10 ધંધા કર્યા, બોલો. મારો મિત્ર જ છે. આ ધંધો કર્યો, 6 મહિના વર્ષ રાહ જોઈ, ના અનુકૂળ આવ્યો, કશું ના મળ્યું એની મેં. બીજો ધંધો પકડ્યો, ત્રીજો પકડ્યો, અત્યારે જે ધંધો કરે છે 10મો ધંધો છે, પણ પાણીનો ભૂ. તો શું એ મહેનત નથી કરતા? એ મહેનત કરે છે, બુદ્ધિ છે, બધું જ છે, પણ એકેય ધંધામાં ભલેવાર જ નહીં. બધા જ ધંધા, જે ધંધા ચાલુ કરે એ હવા પોંછેરનું ગોદરેજનું તારું માર દેવું પડે, ખોટમાં જ જાય ધંધો.
10 ધંધા બદલ્યા પણ મેર નહીં ખાતો. અહીં લખાયેલું નથી, અહીં લખાયેલું નથી, પુણ્ય લઈને આયા નથી. લક્ષ્મીનો અંતરાય કર્મ પાડ્યો હોય ને તમે ગયા ભવની અંદર, તો આ ભવે લક્ષ્મી ના ભેગી થાય. અંતરાય પાડ્યો હોય લક્ષ્મીનો. અંતરાય એટલે કોઈ માણસ કોઈને દાન આપતો હોય ને હું એમ કહું કે રહેવા દો, એને હાલવાની જરૂર નહીં, ના બોલે, અંતરાય કહેવાય. આવતા ભવે લક્ષ્મી આપણને ભેગી ના થાય. આ કોઈ બીજાને આપતો હોય માણસ તો આપવા દેવું, એમાં દખલ નહીં કરવી. એ એનું આપે છે એમાં મારું શું જાય, એ જેને હાલતો હોય એને. બાકી એ કર્મ બીજ પડે, અને એ કર્મ બીજ આવતા ભવે લક્ષ્મીનો અંતરાય આવે, તમને લક્ષ્મી ભેગી ના થાય. વિચાર કર. મારી સાથે જે ભણેલા M.Com B.Ed થયેલા એ આજે ખેતરમાં એક જ ક્વોલિફિકેશન, એ M.Com B.Ed, હું M.Com B.Ed, તો ખેતરમાં બળદિયાને પૂછડો વાપરે છે યાર, ખેતી કરે છે, ના મેર ખાતો કોઈ જગ્યાએ, કંપનીમાં ના મેર ખાતો. અને હું જેવો B.Ed કરીને આવ્યો તરત જ સાહેબ વગર ડોનેશન, 1 રૂપિયો ડોનેશન, મારે તે વખતે 1 લાખ રૂપિયા ડોનેશન ચાલતું હતું સ્કૂલોમાં, 1 લાખ રૂપિયાનું. બને એવું સરસ મંડળ વગર પૈસે, બોલો, વગર પૈસે 1 રૂપિયો આપ્યા વગર નોકરી લાગી ગયો. આ શું બતાવે છે? ક્વોલિફિકેશન સરખી, બુદ્ધિ સરખી, બે સાથે ભણ્યા મિત્રો. પેલો ખેતી કરે છે, ના મેર પડ્યો કહીએ, આ જિંદગી પૂરી થવા આવી. મનોહરભાઈ જેવા B.Ed કરીને એને એમનો નંબર લાગી ગયો ગવર્મેન્ટ હાઈસ્કૂલમાં. આનું નામ પ્રારબ્ધ, આનું નામ પાપ પુણ્ય. લક્ષ્મી બુદ્ધિથી નહીં, પરસેવો પાડવાથી નહીં, પણ કુદરત કે છે અમારા કાનૂન પ્રમાણે લક્ષ્મી પુણ્યથી મળે છે. જો તારું પુણ્ય નહીં હોય તો તારામાં ગમે એટલી બુદ્ધિ હશે. હા, એક ડોક્ટર બન્યો, તમે જુઓ, ડોક્ટર, સર્જન બન્યા, દવાખાનું ચાલે છે, બધું જ ચાલે છે, પણ એ ડોક્ટરની પદવી લીધી, ડોક્ટરનું ભણ્યો, એ એવિડન્સ છે, એક સંજોગ ભેગો કર્યો કે ડોક્ટર બનીને મારે પૈસા કમાવા, અને એનું પુણ્ય છે. બાકી ઘણા ડોક્ટરો આજે જુઓ તમે ગામડામાં સાહેબ, ઘણા ડોક્ટરો મોખો મારે છે. એક ડોક્ટર અબજોપતિ થઈ જાય છે, બીજો ડોક્ટર મળ 2-3 હજારની પ્રેક્ટિસ થાય એને. એક ગામમાં 2 ડોક્ટરને દવાખાના હોય, તમે જુઓ, એનું દવાખાનું જબરું ચાલતું હોય, એક જણનું દિવસનું 40-50 હજારનું કાઉન્ટર હોય, કલેક્શન હોય, અને એ જ ગામમાં બીજો ડોક્ટર હોય, ભલે બંને BHMS થયેલા છે, ડિગ્રી સરખી છે, બધી નથી ચાલતું. શું અહીં શું કહેશો કે બુદ્ધિથી મળે છે? બુદ્ધિથી મળતા હોય તો બે BHMS છે, અને બંનેને હરખા મળવા જોઈએ રૂપિયા, બંનેને હરખા મળે, બધા BHMS ને બધું મળવા જોઈએ, નથી મળતા. કેમ આવું? કુદરત કે છે તારી મહેનત, તારો પરસેવો, તારી બુદ્ધિ એક સંજોગ છે, એવિડન્સ છે, એક સંયોગ છે, પણ મૂળ લક્ષ્મીનો અમારો સિદ્ધાંત કે છે લક્ષ્મી બુદ્ધિથી નથી મળતી, લક્ષ્મી પરસેવો પાડવાથી નથી મળતી, લક્ષ્મી માત્ર ને માત્ર પુણ્યથી મળે છે. તું એક નિમિત્ત છું, તારી બુદ્ધિ અને તારો પરસેવો, તારી મહેનત એક નિમિત્ત છે. જો બુદ્ધિથી મળતા હોય તો સિદ્ધાંત શું છે? લો ઓફ નેચર, કુદરતનો કાનૂન એમ કે બુદ્ધિથી મળતા હોય બધાને મળવા જોઈએ, દરેકને. તો ઘણી દુકાનો તમે જોતા હશો, હોટલો, તમે જુઓ કે આમ લાઈનમાં 3-4 હોટલ હોય યાર, કારીગરો સારા હોય, ટેસ્ટ સારો હોય, બધું સારું હોય, તો એકની જબરજસ્ત હોટલ ચાલતી હોય, વેઇટિંગમાં ઊભું રહેવું પડે, પેલો મોખો મારતો હોય બીજી હોટલમાં. વસ્તુ તો બે સારી છે. કાપડની બજારમાં જુઓ, કાપડની દુકાનો કેટલી બધી ઢગલે છે, તો અમુક દુકાન બહુ જોરદાર ચાલતી હોય, અમુક દુકાનને બહાર માણસ ઊભા રાખવા પડે, 2-4 ઘરાક બોલાવા, આવો 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 આવો. સહેજ જો એ નજર કરીને તમે તો બૂમ પાડીને આવો આવો કે આવો, શું જોઈએ શું જોઈએ.
હે ઘરાક બહાર મોણા ઉભા ઘરાકને બોલાવવા, પેલા બીજો જેનું પ્રારબ્ધ છે, જેનું પુણ્ય લઈને આવ્યો છે, એને ટાઈમ નથી મળતો, ખાવાનો ટાઈમ ન, સવારે 8 વાગ્યાની ઘરાકી ચાલો રાતે 8 વાગ્યા સુધી ખાવાનો ટાઈમ નથી મળતો. બંને ધંધો તો હરખો જ કરે છે. આનું નામ પુણ્ય. લક્ષ્મી પુણ્યથી મળે છે. આ શાશ્વત સનાતન સિદ્ધાંત છે કુદરતનો. એટલે મિત્રો હું કહું છું વારંવાર કે આવતા ભવે સહજ રીતે લક્ષ્મી મળે આપણને. ખાવા પીવા માટે મોક્ષને અનુકૂળ સંજોગો જોઈતા હોય તો ખાવા પીવા માટે શોધવું ના પડે, ના પરસેવો પાડવો પડે, અને એવા સંજોગ આપણને ભેગા થાય. પણ ક્યારે? જો પુણ્ય હશે તો. અત્યારે મારી પાસે જે કુદરતે આપ્યું છે મને, એમાંથી ફૂલ લઈને ફૂલની પાંખડી પરોપકાર માટે, બીજાના સુખ માટે, કોઈના આંસુ લૂછવા માટે, ગરીબ બાળકો માટે, નિરાધારો માટે, એમાંથી મેં ફૂલ લઈને ફૂલની પાંખડી આપી હશે ને, તો સાહેબ એનું પુણ્ય બંધાશે. પ્રત્યક્ષને આપો, હું તો બધાને કહું છું, જેમાં ભગવાન બેઠેલા છે, પ્રત્યક્ષ ભગવાન બેઠેલા છે, એવા પ્રત્યક્ષને દાન કરો, તો એ દાન તમારું પુણ્ય એનું ઉગશે. કારણ કે અંદર પરમાત્મા છે, દરેક જીવની અંદર પરમાત્મા છે. તમે કૂતરાને 4 બિસ્કિટ નાખ્યા યાર, એનું પુણ્ય જબરજસ્ત બંધાઈ જાય. કારણ કે કૂતરું આપણા પર નિર્ધારિત છે, આપણા પર આધારિત છે, એને કોણ નાખે? અને કૂતરામાં ચેતન તત્વ પરમાત્મા બેઠેલા છે, અને પરમાત્માને ટચ થઈ અને એના જે વાઇબ્રેશન નીકળે એનાથી જબરજસ્ત પુણ્ય બંધાઈ જાય. એટલે તમારે આપવું હોય, કીડિયારાનો દર પૂરો, કીડીમાં આત્મા છે, પરમાત્મા છે. પ્રત્યક્ષને આપો, પ્રત્યક્ષને આપો તો એનું પુણ્ય જબરજસ્ત બંધાશે. બાકી સાહેબ બીજે આછો પુણ્ય બંધાશે, પણ આટલું તો નહીં જ બંધાય. જે પ્રત્યક્ષને આપવાથી પુણ્ય બંધાય છે, જેમાં પરમાત્મા બેઠેલા છે, એને મદદ કરવાથી જે પુણ્ય બંધાય છે ને, એનું પુણ્ય તો કોરા જેવડું હોય, કોરું. અને પ્રત્યક્ષને ના આપો અને કંઈક આશ્રમ બનાવ્યો, આ તકતી મેલી, આ મેલી, એ રૈના દોણા જેટલું પુણ્ય બંધાય. દ્રવ્યદાન પ્રત્યક્ષને નથી આપતા, કારણ કે એમાં ચેતન નથી. એમાં ચેતન નથી. એ તો પથ્થર સિમેન્ટનું બનેલું છે. એ આશ્રમ બનેલો હોય, ધર્મશાળા ગમે તે, એમાં ચેતન નથી. એટલે જે આશીર્વાદ આપણે કહીએ છીએ એ પરમાત્માને ટચ થઈને આશીર્વાદ ના મળે, જે પ્રત્યક્ષને મળે છે. એની આતરડી ઠરે છે. પેલાની તો એક જીવની આતરડી ઠરે છે, તમે આપો છો એનાથી. અને એના અંતરના જે આશીષ છે, એ જે આશીષ નીકળે છે, એનું જબરજસ્ત પુણ્ય બંધાઈ જાય છે. તો મિત્રો, આ રીતે લક્ષ્મીનો કાનૂન, લક્ષ્મીનો સિદ્ધાંત. કોઈ એમ કે હું મારી બુદ્ધિથી કમાવું છું, હું બુદ્ધિથી કમાવું છું, તો ખોટું નથી. એ બુદ્ધિ પણ બુદ્ધિ એક સંજોગ છે, એવિડન્સ છે કમાવાનો. બરાબર, મેં કહ્યું એમ બધા જ PhD વાળા પણ રખડે છે. અમુક ડોક્ટરો પણ એવા છે કે જેને ગામડામાં પ્રેક્ટિસ નથી ચાલતી. તમે તમારી જાતે અનુભવ કરશો. સેવસનની લારી, પાણીપુરીની લારી બધે તમે જુઓ, બધે છે. પણ અમુક સેવસનની, અમુક પાણીપુરી કેમ ચાલે છે એટલી બધી? ત્યાં વેઇટિંગમાં ઊભું રહેવું પડે. એ જ એનું પુણ્ય. કુદરત કે તારું પુણ્ય હશે અને ત્યાં લક્ષ્મીનું ટેન્ડર ભર્યું હશે, તો કોઈ પણ સંજોગ ઊભો કરીને અમારે તને એ લક્ષ્મી સપ્લાય કરવી પડશે. કારણ કે અમે અમારા કાનૂનથી બંધાયેલા છીએ. તારું પુણ્ય છે, તારું બેલેન્સ છે, એટલે અમારે તને પાછું આપવું પડે. કોઈ પણ સંજોગે. અમારે કાલોલમાં લસ્સી વાળો, યાર કાલોલમાં 2 લસ્સી વાળા છે. હું કોલેજમાં હતો ને ત્યારે 2 લસ્સી વાળાની લારી જોડે છે. કોલેજમાં હતો ત્યારે. અને બંનેનો લસ્સીનો ટેસ્ટ એક સરખો, આજે એક સરખો છે. બંને લસ્સીનો ટેસ્ટ એક સરખો. પીતા અમે. જુઓ, બંનેનો સ્વભાવ સારો, બંનેની મહેનત સારી, બંનેનો ક્વોલિટી સારી, બધી સારી. તો એક જણનું એટલું બધું ચાલી ગયું કે આજે રોજનું લાખ રૂપિયાનું કાઉન્ટર હશે. કરોડપતિ થઈ ગયો, કરોડપતિ. બોલો. અને પેલો બીજો જે જોડે લારી વાળો હતો, એ આજે લારી લઈને બેસે છે. આજે લારી લઈને બેસે છે.
લસ્સી ચાલુ છે, ટેસ્ટ પણ એના જેવો જ, પેલા જેવો જ, સેમ ટેસ્ટમાં નો ડિફરન્સ, ભાવમાં નો ડિફરન્સ, ભાવ સરખો, છતાંય પેલાની લસ્સી જે લારી પર ચલાવે છે એ અપગ્રેડ ના થયો ધંધો, જે ધંધો હતો એ સ્ટેબલ થઈ ગયો. પેલાનો એટલો બધો અપગ્રેડ થયો કે આજે કાલોલની લસ્સી એટલે અમારે બાજુથી દૂર દૂરથી બરોડાથી પણ પીવા આવતા હોય છે, અને કોઈ કાલોલમાંથી પસાર થાય ઉનાળામાં એટલે કાલોલની લસ્સી ફેમસ થઈ ગયો પેલો, અને લસ્સી પીધા વગર જાય નહીં. તો મહેનત સરખી છે તો આવું કેમ? આવો કુદરત પક્ષપાત કરે, કુદરત લાગવગ કરે કે પેલો છે મારી આરતી ઉતારે છે, આ કરે છે, દીવાબત્તી બહુ કરે છે, તું આલું, પેલો નહીં કરતો હોય? બધાય કરે યાર. પણ કુદરત કે લસ્સી અમે નિમિત્ત બનાવી, લસ્સી એક સંજોગ, એક એવિડન્સ છે. લસ્સી એ એવિડન્સ બની છે. લસ્સી ધંધો એક એવિડન્સ બનેલો નથી યાર, એ તો 12 પાસ છે, અને એને કરોડપતિ બનાવી દીધો, એટલો ધંધો ચાલે છે, વિચાર. એટલે ખાસ ધ્યાનમાં રાખો, જે કંઈ આપણને મળે છે સહજ પ્રયત્ન કરવાથી, સાહજિક રીતે પ્રયત્નો કરવા. વ્યવહારિક દ્રષ્ટિએ એવું નહીં કે હું પનોટી વારીને ઘરમાં બેહી રહું અને મારા નસીબમાં છે તો લક્ષ્મી આવશે, એવું ના કરાય. વ્યવહારની અંદર પ્રયત્નો બધા કરવાના, પૈસા કમાવાના, પણ પ્રયત્નો કરવા છતાંય લક્ષ્મી નથી મળતી, બધી બાજી ઊંધી પડે છે, સમજવાનું મારા પાપનો ઉદય છે, એટલે એ લક્ષ્મી મને ભેગી થતી નથી. એટલે સહજ પ્રયત્નોથી જે લક્ષ્મી મળે છે એ લક્ષ્મીમાં સંતોષ માનો, અને સંતોષ માનીને જીવન જીવો તો જ મજા આવશે. બાકી લક્ષ્મીનો લોભ કોઈનો પૂરો થયો નથી મિત્રો. હું આજે એમ કહું કે શું યાર, અમિતાભ બચ્ચન છે, હા, 5-6 હજાર કરોડનો માલિક છે, એ હોજ પડે તો હોનાની રોટલી ખાતો હશે ને, એની થારીમાં તો હોનાની રોટલીઓ હોવી જોઈએ ને, અને હોનાની રોટલીઓ ખાતો હશે ને, બને હવે. એ તો હું તમે જે દાળ ભાત શાક રોટલી ખાઈએ છે એ જ એને ખાવાની હોય, રોટલી ઘઉંની બનેલી, ભલે 5-6 હજાર કરોડ હોય ને, એ ઘઉંની રોટલી જ ખાવી પડે. અંબાણીને પણ એ જ ખાવી પડે, મુકેશ અંબાણીને ઘઉંની જ રોટલી 2 ટાઈમ. બાકી સાહેબ એક્સેસ વધારાનું જે છે ને, કુદરત કહે છે કે તારી આંખો બંધ થશે ને, શ્વાસ બંધ થઈ જશે ને, તારે કુદરત કે બધું અમે અમારી જપ્તીમાં લઈ લઈશું, કારણ કે તે જે તારું નથી એ તારું માની લીધું છે, અને એનો માલિક થઈને બેઠો છું. પણ તને ખબર નથી કે તારો શ્વાસ બંધ થઈ જશે ને ત્યારે બધું જપ્તીમાં જશે. કુદરત કે અમે જપ્ત કરી લઈશું. એટલે જપ્ત કરી લે એના કરતો યાર આ શ્વાસ ચાલુ છે ત્યાં સુધી જે કંઈ કુદરતે આપણને આપ્યું હોય એને પુણ્યમાં કન્વર્ટ કરી દો. પરોપકાર, પરમાર્થ, દુખિયારાની સેવા કરી, કોઈને મદદ કરી, અને એને પુણ્યના ઢગલા ખડકી દો યાર, પુણ્યના ઢગલા ખડકી દો તો કામ લાગશે. એ જોડે આવશે આપણી જોડે. બાકી માણસને જોઈએ શું યાર? આજે હું એમ કહું, માની લઉં, ખાલી બિલીફ જ છે, માન્યતા છે, હું માની લઉં મારા બેંકમાં 500 કરોડ છે, ચાલો મેં માની લીધું, બરાબર, અને એક જણના ખરેખર 500 કરોડ છે, ખરેખર બેલેન્સ 500 કરોડ છે, મેં માની લીધું, હું માનું છું કે મારા 500 કરોડ બેંકમાં છે. હવે એમની દિનચર્યા જુઓ, મારે સવાર ઉઠીને બ્રશ કરવાનું, એને સવાર ઉઠીને બ્રશ કરવાનું, એને નાહવાનું, મારે નાહવું. કદાચ હાબુ થોડો મોંઘો લાવતો હશે મારા કરતો, પણ મોંઘો લાવીને કેટલો લાવે? કરોડનો હાબુત ના લાવે ને. નયા ચા નાસ્તો એ કરે, હું કરું, અને આગળ પછી ચા નાસ્તો કરે, હું ચા નાસ્તો કરું, દાળ ભાત શાક રોટલી એ ખાય, હું ખાઉં, સાંજ પડે ઊંઘી જવાનું, એને ઊંઘ આવી જાય, મને ઊંઘ આવી જાય, સવાર પાછા ઉઠ્યા એનું એ જ. તો પેલું માન્યતાનું સુખ છે. એને એવું છે કે મારા બેંકમાં 500 કરોડ જમા છે, એ માન્યતાનું સુખ છે. 500 કરોડ જમા છે, મારી પાસે 500 કરોડ છે, એવી બિલીફ, એવી માન્યતાનો આનંદ લે છે એવો હોય. અને હું એમ નથી છતાંય હું માની લઉં છું કે મારા 500 કરોડ છે. તો માણસને જોઈએ શું? હું તો કહું છું. હા, હું કહું, કોઈ કહે છે કે મારી પાસે 500 કરોડ છે, હું 1 કરોડની ગાડી લાવું, અરે 5 કરોડની ગાડી લાવું. તે 5 કરોડની ગાડી અને મારી છે તે પેલી 10 લાખની અર્ટિગા,
એટલે મારી 100 પર જતી હોય તે 500 કિલોમીટરની ઝડપે જશે. 5 કરોડની ગાડી મારી 100 પર જતી હોય તે 500 કિલોમીટર જ જાય, સાહેબ મરી જાય. સાધ્ય શું? તો કે ગાડીમાં બેસીને મારે બીજી જગ્યાએ જવું, મુસાફરી. એ 5 કરોડની હોય તોય થાય અને 10 લાખની હોય તોય થાય. આપણે તો મુસાફરી જ કરવી છે. બધું માન્યતાનું સુખ છે યાર. એટલે આપણે તો શાશ્વત સનાતન સુખ સુધી પહોંચવાનું છે. પણ લક્ષ્મી વિશે ક્યારેય મગજમાં ટેન્શન ના રાખશો, કારણ કે જે તારું છે એ આ દુનિયામાં કોઈની તાકાત નથી કે હિસાબ વગર તારી પાસેથી ઝૂંટવી શકે. કુદરત કહે છે તારું નથી, એ આ દુનિયામાં કોઈની તાકાત નથી કે તારું નથી એ તને આપી શકે. એવી સ્વતંત્રતા કુદરત કે અમે કોઈને આપી નથી. લક્ષ્મી માત્ર ને માત્ર તારા પુણ્યના આધારે પ્રાપ્ત થાય છે, અને પાપનો ઉદય થાય ત્યારે લક્ષ્મી જતી રહેશે. આ 2 જ ઓપ્શન છે મિત્રો. આ કુદરતનો સનાતન શાશ્વત કાનૂન છે, કોઈ ગપ્પુ નથી. આ કાનૂનને બરાબર સમજી લેજો. જે ગયું છે મારી પાસેથી એ મારા હકનું નહોતું, મારા પુણ્યનું નહોતું એટલે ગયું છે. અને જે આવે છે એ મારા પુણ્યથી આવે છે. માટે શોક કરશો નહીં, લક્ષ્મીનું ટેન્શન રાખશો નહીં. પરમપિતા પરમાત્મા મારા વાલા દર્શકોને લાભવું, નિરોગી આયુષ્ય આપે. હૃદયથી પ્રાર્થના. મનોહર પટેલના જય ભારત, જય હિન્દ, જય ગુજરાત.